ખેડૂત મિત્રો, આજે આપણે ભેસાણ ગામની વિઝિટમાં છીએ, જ્યાં મગફળીની અંદર આપણું જે આ બાયોલોજીકલ ફંગીસાઇડ એટલે કે પ્રોટેક્સ છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો ખેડૂત પાસેથી આપણે જાણશું કે પ્રોટેક્સનો ઉપયોગ કરવાથી તેમને શું ફાયદો જોવા મળેલો છે. તો સૌપ્રથમ તમારું નામ જણાવજો. નવનીત ભેસાણીયા. નવનીતભાઈ, તમે આ પ્રોટેક્સનો ઉપયોગ શા માટે મગફળીમાં કરેલો છે? શરૂઆતના સ્ટેજમાં સફેદ ફૂગ દેખાતી હતી, પછી પ્રોટેક્ટનો ઉપયોગ કર્યા પછી એનો ઉપદ્રવ અટકી ગયો. બરોબર. સફેદ ફૂગમાં તમને 100% રિઝલ્ટ જોવા મળ્યું છે. 100%. એ સિવાય મગફળીમાં અન્ય જે રોગ આવે છે એમાં તમને ક્યાંય ફેરફાર જોવા મળ્યો છે? ગેરુ ટીકા રાતળમાં 100% પરિણામ મળેલું છે. અને આનું આપણે માપ કેટલું રાખેલું છે? 50 ગ્રામ. 50 ગ્રામ પંપે, મતલબ કે 1 એકરે 500 ગ્રામનો ઉપયોગ કરવાથી સફેદ ફૂગ, ગેરુ ટીકા અને રાતળમાં આપણા ખેડૂત મિત્રને 100% રિઝલ્ટ જોવા મળેલું છે. તો નવનીતભાઈ, આપણે અન્ય ખેડૂત મિત્રોને આ પ્રોટેક્સની ભલામણ કરી શકીએ? હા, ચોક્કસ 100% વાપરવા લાયક પ્રોડક્ટ છે. ઓકે, ધન્યવાદ.